जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ત્રીજું કાવ્ય ભણીશું 12મા ધોરણનું નળાખ્યાન પ્રેમાનંદ રચિત આખ્યાન કાવ્ય। પ્રેમાનંદને કવિ શિરોમણી તરીકેનું બિરુદ મળ્યું હતું। આખ્યાન એક પૌરાણિક કથા વસ્તુને આધારિત હોય છે। મહાભારત, રામાયણ આખ્યાનના મુખ્ય વિષયો લઈને પ્રેમાનંદે આખ્યાનની શરૂઆત કરી હતી। આખ્યાનની અંદર કવિ પ્રેમાનંદ માણભટ્ટ તરીકે પણ ઓળખાતા હતા। કવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા। અહીંયા વાડીની છેલ્લી પોળમાં રહેતા હતા અને એમને વ્યવસાય અર્થે સાગબારા પાસે નંદરબારમાં જવું પડ્યું હતું। કહેવાય છે કે એટલા બધા સુંદર હતા કે પોતે પાન ખાય તો પાનનો રસ ઉતરે તો પણ એ દેખાતો હતો। કવિ પ્રેમાનંદ કહેવાય છે કે ભાલણ એ આખ્યાનના પિતા છે। નાકરે આખ્યાનની ભાલણે ઉત્પત્તિ કરી, નાકરે વધાર્યું અને પ્રેમાનંદે રસ પૂર્યો। રસ નિષ્પત્તિની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે એવો કોઈ જ માનવી જન્મ્યો નથી। એ ધારે ધારે શ્રોતાઓને હસાવે અને ધારે ધારે શ્રોતાઓને રડાવે। રસ 9 પ્રકારના છે: વીર, શાંત, હાસ્ય, કરુણ, ઔદાર્ય, માધુર્ય, અદ્ભુત, શૃંગાર, બીભત્સ, શાંત અને રૌદ્ર। આ 9 પ્રકારના રસ એટલે જ્યારે પ્રેમાનંદ આખ્યાનની રચના કરતા ત્યારે એક રસમાંથી બીજા રસમાં શ્રોતાઓ ક્યારે સરી જતા હતા તે પણ ખબર પડતી ન હતી। એવું સરસ આખ્યાન એ પોતે માણ લઈને, માણ એટલે મોટો ઘડો, અને 10 આંગળીએ વેઢા પહેરતા અને એ વેઢા બરોબર વગાડી અને એવું સરસ આલાપથી ગાતા હતા। આજે આપણે આખ્યાન દમયંતી સ્વયંવર જે આપણું ત્રીજું છે એમાં નળાખ્યાન વિશે હું તમને કહીશ। પ્રેમાનંદ કવિ શિરોમણી તરીકે સન્માનિત થયેલા હતા। આખ્યાનમાં મુખ્ય 3 હોય છે: મુખબંધ, ઢલ અને વલણ। મુખબંધ એટલે પ્રસ્તાવના, કોઈ એક ઘટનાની વર્ણન હોય। ઢલની અંદર એ ઘટનાને વિસ્તાર પામે અને વલણની અંદર પ્રથમ વર્ણવેલી જે ઘટના હોય એ ઘટનાનો સારાંશ હોય છે। આપણે આજે દમયંતી સ્વયંવર જે કાવ્ય ભણવાનું છે એ દમયંતી સ્વયંવર નળાખ્યાનમાંથી લેવામાં આવ્યું છે। આ નળાખ્યાન 64 કડવાનું બનેલું છે અને એમાંથી આપણે એક કડવું ભણવાનું છે। પ્રેમાનંદનો સમય 17મી સદીનો છે। આ જે આખ્યાન છે એની અંદર દમયંતી, એના પિતાનું નામ ભીમક, નળ રાજા, કલિયુગ, દ્વાપર અને દેવો આટલાનો સમાવેશ થાય છે। આપણે જે આખ્યાન ભણવાનું છે ને એ આખ્યાનની અંદર ફક્ત ને ફક્ત આપણે એટલું ભણવાનું છે કે દમયંતી સ્વયંવરમાં જાય છે અને જે દેવો હોય છે એ દેવો એની પરીક્ષા કરવા જાય છે, ગભરાઈ જાય છે, પોતાના પિતા પાસે જાય છે। એના પિતા એવું કહે છે કે 3 વસ્તુ એ દેવોની હોય છે કે કોઈ દિવસ આંખ એમની હાલે નહીં, એમના વસ્ત્રો કે ક્યારે ધૂળવાળા ના હોય અને જમીનથી અદ્ધર હોય। એટલે દેવો તારી પરીક્ષા કરવા માટે આવ્યા છે। એટલે 4 દેવો અને 5મા નળ રાજા પોતે હોય છે। અને પછી નળ રાજા આપણે દમયંતી અને એના પિતા દેવોને સન્માનિત કરે છે, માન સન્માન। ત્યારે નારદ મુનિ એ દેવોની પત્નીને લઈને સ્વયંવરમાં આવે છે અને પૂજન કરે છે। ત્યારે દેવો ખુશ થઈને પોતે 9 પ્રકારના વરદાન આપે છે દમયંતીને। 9 પ્રકારના વરદાન આપે છે અને પછી એને વળાવે છે। આપણે આખ્યાનની શરૂઆત કરીએ
તો હું તમને આખું આખ્યાન કહું છું આપણે. અને ત્યારે કલી અને દ્વાપર રસ્તામાં આવે છે. નારદ મુનિ કલયુગ અને દ્વાપરને પણ લગ્ન કરવા માટે તેડી લાવે છે. દ્વાપર તો સમજી જાય છે કે હવે એક વખત નળ રાજાને દમયંતી પરણી તો હવે મને મળવાની નથી. પણ જે કલયુગ છે એ કલયુગ પોતે નળ રાજાના રાજ્યની નૈષદ રાજાની આસપાસ એ આંટા મારતો હોય છે. વૈદર્ભ દેશની રાજકુમારી દમયંતી હોય છે અને નૈષદ દેશનો રાજકુમાર એ નળ રાજા હોય છે. એ આંટા મારતો હોય છે અને પોતે સમયની રાહ જોતો હોય છે કે ક્યારે સમય મળે કલયુગ અને હું નળ રાજામાં પ્રવેશું. કહેવાય છે કે આપણે ત્યાં 4 યુગ થઈ ગયા: સત, ત્રેતા, દ્વાપર અને કલયુગ. 4 નિયમો, નીતિ નિયમો અલગ અલગ હતા. કલયુગ તક્ષણ જ્ઞાનમાં માનતો હતો અને કલયુગ જ્યારે કલયુગનો જન્મ થયો એટલે કલયુગે કીધું તો આપણે ત્યાં આગળ જેટલી પણ બધી ખરાબ જગ્યાઓ છે, આપણે વોશરૂમ જઈએ છીએ, પછી સ્મશાન જઈએ છીએ, દવાખાનામાં જઈએ છીએ, પછી ઉકરડો ને ગંધવાળો હોય છે, આ બધી જ જગ્યાએ કલયુગનો વાસ થઈ ગયો હતો. એટલે જ એવું કહેવામાં આવે છે કે પહેલાંના સમયની અંદર એક રિવાજ હતો કે જ્યારે પણ તમે જૂના જમાનાના ઘર જોયા છે ને તો ડોલ અને લોટો બહાર જ પડ્યો હોય. એટલે કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવે ને એટલે સૌથી પહેલાં પગ ધોવે. કલયુગ પગમાંથી ચડે કે આપણી પાણી પણ જો ગંદી રહી ગઈ હોય ને એટલે કલયુગ કહે છે કે હું આજીજી કરું છું કે મને કોઈક સારી જગ્યાએ પણ સ્થાન આપો. તો કહે છે કે તને એક સ્થાન આપું છું સુવર્ણની અંદર, સોનાની અંદર. તમને લોકોને નહીં ખબર હોય કે પરીક્ષિત રાજા, પાંડવોના પૌત્ર પરીક્ષિત રાજા એ બહુ જ સારા હતા. પણ એક વખત એવું બને છે કે પોતે જંગલમાં જાય છે અને અચાનક એમનો મુગટ બાજુ પર મૂકે છે અને એ મુગટ સુવર્ણ મુગટની અંદર કલયુગ પ્રવેશે છે. અને એ મુગટ જ્યારે માથા પર પહેરે છે ત્યારે એવું બને છે કે બાજુમાં તક્ષક નાગ મરેલો પડેલો હોય છે અને એક ઋષિમુનિ પોતે તપમાં લીન હોય છે. એટલે પેલા કલયુગ પ્રવેશી ગયેલો હતો પરીક્ષિત રાજાની અંદર, એટલે એમને ખરાબ બુદ્ધિ થાય છે અને એ તક્ષક નાગ હાર બનાવીને પેલા એમને પહેરાવે છે. હવે પેલા ઋષિમુનિને તો ખબર હતી કે આ પરીક્ષિત રાજા બહુ સારો છે, એનાથી ભૂલ થઈ હશે એટલે એ તો ગુસ્સે નથી થતા. પણ એમનો પુત્ર જે હોય છે ને એ પુત્ર બહુ ગુસ્સે થઈ જાય છે અને શ્રાપ આપે છે કે આજથી 7મા દિવસે આ જ તક્ષક નાગ તને મારી નાખશે. અને મોક્ષની પ્રાપ્તિ માટે સુખદેવજી, એવું કહેવાય કે ભાગવત કથા સુખદેવજી જો સંભળાવે ને તો 7 જ દિવસની અંદર આપણો મોક્ષ થઈ જાય. અને એ ભાગવત કથા સુખદેવજી પાસે સાંભળી અને પરીક્ષિત રાજા સ્વર્ગે જાય છે. હવે આપણે આજની કાવ્યની શરૂઆત કરીએ તો એવું કહેવાય છે કે નળ અને દમયંતીનો પ્રેમ એક હંસના દૂત કાર્ય દ્વારા થયો હતો. કે એક વખત દમયંતી સ્નાન કરવા ગઈ અને એ સ્નાન કરવા ગઈ દમયંતી ત્યારે નળ રાજા જે હતા એ નળ રાજાના હંસ, દૈવી હંસ વખાણ કરતો હતો અને ફક્ત વખાણ જ સાંભળીને દમયંતીએ નક્કી કર્યું હતું કે હું મનોમન નળ રાજાને પરણીશ અને નળ રાજા સિવાય હું કોઈને પરણું નહીં, ફક્ત વર્ણનથી. એટલે એક પ્રશ્ન એવો પણ આવે વિદ્યાર્થી મિત્રો કે હંસના દૂત કાર્યથી નળ અને દમયંતીના લગ્ન થયા હતા અથવા તો પ્રેમ પ્રસ્થાપિત થયો હતો. દમયંતી પોતાના પિતાને સ્વયંવર ગોઠવવાનું કહે છે. સ્વયંવર સરસ ગોઠવે છે. આ નળાખ્યાનની અંદર આગળના કડવાની અંદર નળ રાજાએ સ્વયંવરનું વર્ણન એટલું સરસ કરેલું હતું કે દેવોની અમરાવતી નગરી જેવું. અને દમયંતી એટલી બધી સુંદર હતી, અદ્ભુત હતી કે એને પરણવા માટે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ, ધર્મ આ બધા જ દેવો
પોતે આવ્યા હતા. એ ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ આ 4 દેવો નળ રાજાનું સ્વરૂપ લઈ અને પોતે બિરાજમાન થયા હતા સ્વયંવરની અંદર. હવે સ્વયંવરની શરૂઆત થઈ. દમયંતી હાર લઈને આવે છે અને જુએ છે તો કે સભાની અંદર 5 નળ. હવે પોતે આગળ જાય છે તો પેલા 4 ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ પોતે આગળ કંઠ ધરે છે નળ રાજાના સ્વરૂપમાં આવેલા તે, અને પોતે એટલે દમયંતી એકદમ ગભરાઈ જાય છે અને પોતાના પિતાની પાસે જતી રહે છે. એટલે પિતા કહે છે કે તું ગભરાઈશ નહીં, કે નક્કી દેવો તારી પરીક્ષા કરવા આવ્યા છે. તું 3 વસ્તુ નક્કી રાખજે કે જો ભગવાન હોય તો ભગવાનના વસ્ત્ર કોઈ દિવસ ધૂળવાળા કે ગંદા ન હોય, એમની આંખ અનિમિષ હોય, પલકારો ના મારે. આપણી આંખો કેવી પલકારો મારે છે ને, એવી એમની આંખો પલકારો ના મારે. અને ત્રીજું છે તે એ અંતરિક્ષ એટલે કે જમીનથી થોડા અંતર હોય. આ 3 વસ્તુ દેવોની કહેવામાં આવે છે. એટલે પછી એ પોતે પાછી આગળ જાય છે અને નળ રાજાને વરમાળા પહેરાવે છે. ત્યાર પહેલાં એવું થાય છે કે આ 4 દેવો એકબીજાને શ્રાપ આપે છે. એકનું શ્વાનનું મુખ આપી દે છે, એક બીજો કહે છે કે તારું વાંદરાનું મુખ થઈ જાય, ત્રીજો કહે છે કે તારું માંજર મુખ થઈ જાય. અને આ રીતે એકબીજાને શ્રાપ આપે છે અને પછી હાસ્યના પાત્ર બને છે. એટલે પછી કહે છે યમરાજા કે જો આપણે હાસ્યના પાત્ર ન બનવું હોય તો એકબીજાના શ્રાપ ફોક કરી દઈએ અને બધા ઓરિજિનલ નળ રાજાના સ્વરૂપે આપણે બેસી જઈએ. અને આ રીતે બેસે છે. ત્યાર પછી દમયંતી કહે છે કે તમે તો મારા ભગવાન છો, તમે તો દેવ છો, તમે મારા વડીલ છો, તમે તો પૂજનીય વંદનીય છો, તમે મારા તાત સમાન કહેવાઓ. એટલે દેવો ખુશ થઈ જાય છે. એટલી વારમાં નારદ મુનિ એમની પત્નીઓને લઈને આવે છે. એટલે દેવો શરમાઈ ન જાય એટલા માટે પત્ની સાથે સન્માનિત કરીને બેસાડે છે. પત્ની સાથે સન્માનિત કરીને બેસાડે છે. દમયંતી સાચા નળ રાજાને હાર પહેરાવે છે અને પછી 9 પ્રકારના વરદાન આપે છે. એક કહે છે કે 84 લાખો વર્ષ સુધી સુકાય નહીં તેવી કમળમાળા. એક જણ એવું કહે છે કે અશ્વમંત્ર કે 100 જોજન, થોડાક જ 8 કિલોમીટર જેટલું અંતર અને 100 જોજન એટલું અશ્વમંત્ર આપે છે એક દેવ. પછી એક જણ કહે છે, વરુણ દેવ કહે છે કે તું જ્યાં જઈશ ત્યાં આગળ પાણી ઉત્પન્ન કરી શકીશ, વૃક્ષો નવપલ્લવિત રહેશે. વાયુદેવ એવું કહે છે, અગ્નિદેવ એવું કહે છે કે તું જ્યાં જઈશ ત્યાં અગ્નિ પ્રજ્વલિત થશે. હું નવે તમને વરદાન લખાઈશ. અગ્નિ નવપલ્લવિત થશે અને તને અગ્નિથી કશું જ નહીં થાય. અગ્નિ તારી ઝાડ, અગ્નિથી તને કોઈ મારી નહીં શકે. તારા રાજ્યની અંદર ધન ધાન્ય ભરપૂર રહેશે, કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. અને છેલ્લે દમયંતીના હાથમાં અમૃત સ્ત્રવ્યા એટલે કે તું કોઈ પણ જીવ જંતુ કે કોઈ વસ્તુને પકડીશ તો તારા હાથમાં પાછું જીવિત થઈ જશે, એવું અમૃત સ્ત્રવ્યા વ્રત આપે છે. હવે નળ રાજા અને દમયંતીના લગ્ન થાય છે, ફેરા ફરાય છે અને પછી એમને પડાવવાનો સમય થાય છે. જ્યાં પડાવવાનો સમય થાય છે ત્યાં જ કલયુગ અને દ્વાપર આવે છે. કલયુગ અને દ્વાપર આવે છે. દ્વાપર તો સમજી જાય છે કે હવે મને દમયંતી મળવાની નથી, પણ આ કલયુગ સમજતો નથી અને એ પોતે દમયંતીને મેળવવા માટે ફાંફા મારવા મળે છે. આમ બાજુ નળ ને દમયંતી પોતાના નિષદ રાજમાં જાય છે. કરોડો વર્ષો સુધી, કેટલા બધા વર્ષો સુધી પોતે સરસ બહુ સારી રીતે એવું કહે છે ને કે સત્ય, ધર્મ અને જ્યાં ઘડી બરોબર પાલન થતું હોય ત્યાં ઘડી કલયુગ પ્રવેશી ના શકે. જ્યાં નીતિ હોય ત્યાં નારાયણ હોય. એવું કહેવામાં આવે છે કે સારા વ્યક્તિ હોય ને એના શરીરમાંથી કેટલાક હોરા આવતા હોય. હોરા એટલે એક પ્રકારની શક્તિ આવતી હોય કે સામેવાળો ખરાબ વ્યક્તિ હોય ને તેની સામે ટકી જ ના શકે. તો આ કલયુગ બહુ જ ફાંફા મારે છે એના રાજમાં પ્રવેશવા માટે, પણ કોઈ જગ્યાએથી પ્રવેશ નથી પામતો, કારણ કે નળ રાજા બધી જ રીતે બહુ જ સરસ ધર્મપરાયણ, પ્રજાને સુખ માટે જીવનારા હોય છે. હવે એક દિવસ એવું બને છે કે એક સાંજે નળ રાજા એવી કોઈ અપવિત્ર જગ્યાએ જાય છે અને એ અપવિત્ર જગ્યાએ જઈ અને પોતે પગ ધોવાને બદલે પગ ધોતા હોય છે એમાં પાણી, પગની પાણી એટલે પાછળનો ભાગ એ થોડો ઘણો
ધોયા વગરનો રહી જાય છે અને કલીને પ્રવેશ કરવાનો મોકો મળી જાય છે. કલયુગ પ્રવેશ કરે ને એટલે ખરાબ બુદ્ધિ, એવું કહે છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કે આપણો ખરાબ સમય આવવાનો હોય ને ત્યારે આપણી બુદ્ધિ પણ ખરાબ થઈ જાય, આપણને સાચું ના સૂઝે. આમ ભલે આપણે ગમે એટલા સાચા ને સારા હોય, પણ આપણો વિનાશ થવાનો હોય ત્યારે આપણને સાચી બુદ્ધિ ન સૂઝે. એટલે કલયુગ જે હોય છે એ કલયુગ પ્રવેશે છે રાતે નળ રાજા સૂતા હોય છે અને કલયુગ તો બરોબર પ્રવેશી જાય છે. અને સવારના શું થાય છે કે એમનો ભય જે પુષ્કર હોય છે, પિતરાઈ ભય પુષ્કર હોય છે, ત્યાં વગર વિચારે ચઢાઈ કરવા જતા રહે છે. ગમે એટલો શક્તિમાન રાજા હોય, તમે લોકો કોમર્સની અંદર સંચાલન ભણતા હશો. સંચાલનનો એક નિયમ છે કે ભલે ને ઉત્પાદનના સાધનો હોય, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, પણ આયોજન ના હોય તો ક્યારે પણ આપણે સારું કામ ના કરી શકીએ. આયોજન એટલે મેનેજમેન્ટ. તમારું સમયનું આયોજન બહુ જ વ્યવસ્થિત હોવું જોઈએ. તમે પરીક્ષા, ધારો કે તમારી પાસે બોલ ઓછા હોય અને રન વધારે કરવાના હોય, પણ જો કેપ્ટન વ્યવસ્થિત લોકોને, વ્યવસ્થિત પ્લેયરોને મોકલે ને તો હારેલી બાજી જીતી જાય. પણ જો એની મેનેજમેન્ટ બરોબર ન કરે તો એ ગમે એટલી જીતની બાજી પણ હારી જાય. એટલે જ્યારે આયોજન વિના નીકળી જાય, એટલે નળ રાજા આયોજન વિના આટલી બધી મોટી સેના હોવા છતાંય, શક્તિશાળી હોવા છતાં પણ પુષ્કળ પોતાના પિતરાઈ ભાઈ ઉપર ચઢાઈ કરવા નીકળે છે અને પોતાનું રાજપાટ બધું જ ગુમાવી બેસે છે. અને નળ અને દમયંતીને પોતે રાજ છોડીને જંગલની પાટે ભાગવાનો વારો આવે છે. આવું બને છે એટલે બંને જણા કેટલે બધે દૂર સુધી દોડતા, હાંફતા, ફાંફતા, ભૂખ્યા, તરસ્યા પોતે કેટલે બધે દૂર સુધી જાય છે. અને પછી એક નદી કિનારે પોતે બેઠા હોય છે, એટલે કે ખાવાનું તો કશું નથી, તો લાઈ માછલી પકડી અને એને ફટકાઈ એને ખાઈએ. પણ જેવા નળ રાજા પોતે માછલી મારીને આપે અને દમયંતીના હાથમાં આપે, એટલે દમયંતીના હાથમાંથી પેલી અમૃત સ્ત્રવ્યા હતું એટલે જીવિત થઈને પાછી એ પાણીમાં જતી રહે. આવું કેટલા બધા સમય સુધી કરે છે અને આખરે થાકી હારીને દમયંતી સૂઈ જાય છે. નળ રાજાને ચિંતા થાય છે કે હું તો આવી રીતે ભાગી હારી થાકીને ફર્યા કરીશ, પણ જો આ દમયંતી મારી જોડે આવી રાજકુંવરી છે અને ફર્યા કરશે, એટલે એ બરોબર ગઢ ડુંગરામાં સૂતી છે અને દમયંતીને મૂકીને બહુ જ બધા દૂર ચાલી જાય છે. દમયંતી તો થાકની મારી ગઢ ડુંગરામાં સૂતી હોય છે અને નળ રાજા દમયંતીને મૂકીને ચાલી જાય છે, કેટલે બધે દૂર સુધી જાય છે. ત્યાં આગળ જતાં દાવાનળ એટલે જંગલમાં અગ્નિ પ્રગટ્યો હોય છે ને એક અજગર હોય છે. એ અજગર પોતે ફસાયો હોય છે અગ્નિની અંદર. હવે નળ રાજાને તો વરદાન હોય છે અને રાજાનો તો ધર્મ જ એ કે પોતાની પ્રજા, જીવજંતુ એ એના બાળકો કહેવાય, એટલે એને બચાવવો એનો ધર્મ છે. એટલે નળ રાજા અજગરને અગ્નિમાંથી બચાવી લાવે છે. એટલે અજગર જે હોય છે તે બહુ પ્રસન્ન થાય છે કે તે મારો જીવ બચાવ્યો, એટલે કે તને હું મોઢું છુપાવવા માટે મારું ઝેર તારી તરફ આપું છું, એટલે તું જે સ્વરૂપવાન છે એને બદલે તારો દેખાવ કદરૂપો થઈ જાય ને તું કશે છુપાઈને કામ કરી શકે. હવે નળ રાજા તો આગળ આગળ જાય છે અને એક રાજાને ત્યાં આગળ અશ્વશાળાની અંદર, કારણ કે એમને અશ્વ મંત્ર આપેલો હોય છે, અશ્વશાળાની અંદર એ પોતે નોકર તરીકે કામ કરવા માંડે છે. આમ દમયંતી એકલી અટુલી જાગે છે અને અથડાતી, કૂટાતી, ભડકાતી પોતાના પિતાની ઘેર પહોંચી જાય છે, ભીમક રાજાની ઘેર. દમયંતી અહીંયા આગળ બિચારી બહુ જ શોધખોળ કરાવે છે, પણ નળ રાજાનો ક્યાંય પત્તો પુરાવો મળતો નથી. પણ કેટલા બધા સમય પછી એક સમાચાર આવે છે, કેટલા બધા સમય પછી એક સમાચાર આવે છે કે એક રાજાને ત્યાં અશ્વપાલક છે તે બહુ જ હોશિયાર છે અને એમની અશ્વશાળા બહુ વખણાય છે. એટલે દમયંતીને થાય છે કે ચોક્કસ આ અશ્વપાલક તરીકે નળ રાજા જ હોવા જોઈએ. દમયંતી પોતાના પિતાને કહે છે કે તમે મારા માટે ફરીથી સ્વયંવર ગોઠવો, મારા માટે ફરીથી સ્વયંવર ગોઠવો અને આ જે અશ્વપાલક જે રાજાની ઘેર છે એમને સૌથી છેલ્લું નિમંત્રણ આપો, સૌથી છેલ્લું ને સૌથી મોડું. હવે ધારો કે આપણે અહીંયાથી લંડન જવું હોય તો જે વિમાનમાં જઈએ કે સમુદ્રમાં જઈએ એની એક ટાઈમની અવધિ હોય છે, એનો એક સમયગાળો હોય છે અને એ સમયગાળો તો લાગે જ, ગમે એટલું ટેકનોલોજી આગળ વિકસી હોય તો પણ.
એટલે એવું કહે છે કે જો આ રાજાને બહુ જ ઓછા સમયની અંદર જો આપણે ત્યાં આગળ આવી જશે તો ચોક્કસ આ નળ રાજા હશે. કારણ કે નળ રાજા પાસે જ એક એવી વિદ્યા છે કે એ વિદ્યાને કારણે જ પોતે થોડાક જ સમયની અંદર આટલું બધું અંતર હોવા છતાં પણ આવી શકે આપણા સ્વયંવરની અંદર. પિતા ભીમક તૈયાર થઈ જાય છે અને સ્વયંવર ગોઠવે છે. સૌથી છેલ્લું નિમંત્રણ અશ્વપાલક તરીકે નળ રાજા જ્યાં કામ કરતા હોય છે ત્યાં આપે છે. પેલો રાજા કે દમયંતીને પરણવા માટે ઉત્સુક હોય છે એટલે પેલો અશ્વપાલક કહે છે કે તમે ચિંતા ના કરશો, હું તમને લઈ જઈશ. અશ્વપાલક બહુ જ ઓછા સમયની અંદર સ્વયંવરમાં પહોંચે છે. સ્વયંવર આખો ગોઠવાય છે અને દમયંતી વરમાળા પેલા રાજાને નહીં પણ અશ્વપાલકને પહેરાવે છે. એટલે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે કહે છે કે આ જ મારા નળ રાજા છે. બધા રાજાઓ આનંદિત થાય છે અને પછી નળ રાજાની વૈદ્ય દ્વારા દવા કરવામાં આવે છે. ફરીથી એમનું રાજપાટ પાછું મળે છે અને બંને જણા પાછું પોતે આનંદ કિલોલથી જીવે છે. આ આખું મેં તમને નળાખ્યાન કીધું. 2 ફોટા હું તમને મોકલીશ. એની અંદર 2 પ્રશ્નો, એક વાક્યના હેતુલક્ષી ઘણા બધા પ્રશ્નો એની અંદર આવી જાય છે. કયા કયા વરદાન મળ્યા અને દેવોએ કયા રૂપ એકબીજાને મજાક ઉડાવવા માટે ધારણ કર્યા છે. આ કાવ્ય આટલું ચાલ્યું, પછી 2 ફોટા મોકલીશ અને પછી આપણે કાવ્યની શરૂઆત કરીશું. હવે આવતા લેક્ચરની અંદર મળીશું. જય શ્રી કૃષ્ણ.